આહારના ઘટકો. આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે, જેને આપણે પોષક દ્રવ્યો કહીએ છીએ. આહારના મુખ્ય 5 ઘટક છે. સૌથી પહેલો ઘટક છે કાર્બોદિત. કાર્બોદિત આપણને શેમાંથી મળે? ધાન્ય પદાર્થમાંથી, કંદમૂળમાંથી અને ફળમાંથી. બીજો ઘટક છે પ્રોટીન. પ્રોટીન આપણને શેમાંથી મળે? કઠોળમાંથી. અને દૂધ, પનીર, ઈંડા, માંસ, માછલી આ બધી વસ્તુઓમાંથી આપણને પ્રોટીન મળે છે. ત્રીજો ઘટક છે ચરબી. ચરબી આપણને તેલબિયા, મગફળી, તલ, સોયાબીન, સરસવ, સૂર્યમુખી, એરંડા, ઈંડા, માંસ, ઘી વગેરે વસ્તુઓમાંથી મળે છે. પાચક રેસા. પાચક રેસાને આપણે વૃક્ષાંશ પણ કહીએ છીએ. તે શેમાંથી મળે છે? અનાજ, કઠોળ, બટાકા, તાજા ફળ, શાકભાજી વગેરેમાંથી. આપણા શરીરમાં પાણીનું ખૂબ મહત્ત્વ છે. પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને મદદ કરે છે. કેટલાક નકામા પદાર્થોને મૂત્ર તથા પરસેવા સ્વરૂપે શરીરમાંથી બહાર કાઢવામાં પણ તે મદદ કરે છે. આ ટેબલ ખૂબ અગત્યનું છે. કેલ્શિયમ શેમાંથી મળે? કેળા, દૂધ, દહીં, લીલા પાંદડાવાળા શાકભાજી. જો આપણા શરીરમાં કેલ્શિયમની ખામી હોય તો કયા કયા રોગ આપણને થાય? હાડકાં અને દાંતને લગતા રોગ થાય. આપણે કેળા, દૂધ, દહીં, લીલા શાકભાજી ખાઈએ તો આપણને કેલ્શિયમ પૂરતું મળી રહે. અને એનું આપણા શરીરમાં શું મહત્ત્વ છે? તો હાડકાં અને દાંતના બંધારણ માટે કેલ્શિયમ ખૂબ મહત્ત્વનું છે. હવે આયર્નની વાત કરીએ. આયર્ન શેમાંથી મળે? પાંદડાવાળા શાકભાજી, સફરજન, જમરૂખમાંથી. આયર્નની ખામી હોય તો એનિમિયા નામનો રોગ થાય, જેને આપણે પાંડુ રોગ કહીએ છીએ. આયર્નનું મહત્ત્વ શું છે? લોહીની ટકાવારી જાળવી રાખવામાં અગત્યનું છે. આયોડિનની વાત કરીએ તો મીઠામાંથી મળે છે. આયોડિનની ખામીથી ગોઈટર નામનો રોગ થાય છે. મહત્ત્વ શું છે? બાળકમાં માનસિક મંદતા ઘટાડવામાં તે મદદ કરે છે. સલ્ફર. સલ્ફર શેમાંથી મળે? ડુંગળીમાંથી. જો આપણે સલ્ફરની ખામી હોય તો આપણને ચામડીને લગતા રોગ થાય. અને એનું મહત્ત્વ શું છે? ચામડીના સૌંદર્ય પ્રસાધન માટે તે વપરાય છે. ફોસ્ફરસ શેમાંથી મળે? લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી. જો ફોસ્ફરસની ખામી હોય તો હાડકાને લગતા રોગ થાય. ફોસ્ફરસનું મહત્ત્વ શું છે? હાડકાના ઘડતરનું. એવી જ રીતે અલગ અલગ વિટામિનો તમને આપેલા છે. વિટામિન એ શેમાંથી મળે? ગાજર, દૂધ, માખણ, પપૈયું, કેરી, કોડ લીવર ઓઇલ. અને તેની ખામીથી, વિટામિન એની ખામીથી રતાંધળાપણું આવે. દ્રષ્ટિહીનતા, અંધારું થાય તો માણસોને દેખાતું બંધ થઈ જાય, એ રતાંધળાપણું. વિટામિન એનું મહત્ત્વ શું છે? આંખ અને ત્વચા આપણી સ્વસ્થ રહે છે. વિટામિન બી શેમાંથી મળે? દૂધ, ઈંડા, મગફળી, ઘઉં, ચોખા, વટાણા, સોયાબીન અને યકૃતમાંથી. એટલે કે યકૃતના તેલમાંથી, એમ આપણે સમજીએ. વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય? પેલાગ્રા અને બેરી. બી એટલે બેરી, બ યાદ રાખવાનો. એ એટલે રતાંધણાપણું. વિટામિન બીનું મહત્ત્વ શું છે? ચેતાતંત્ર અને પાચનતંત્રની કાર્યક્ષમતામાં વધારો કરે છે. હવે વાત કરીએ વિટામિન સીની. ખાટા ફળોમાંથી વિટામિન સી મળે અને લીલા મરચાં, ખાસ લીલા મરચાંમાંથી પણ વિટામિન સી મળે છે. જુઓ, આંબળા, લીંબુ, ટમેટાં, મોસંબી, નારંગી, લીલા મરચાં એમાંથી વિટામિન સી મળે. વિટામિન સીની ખામીથી કયો રોગ થાય? સ્કર્વી. સી અને સી યાદ રાખવાનું. વિટામિન સીનું મહત્ત્વ શું છે? આપણને રોગ સામે રક્ષણ આપે છે. વિટામિન ડી સૂર્યના કિરણોમાંથી મળે. નાના બાળકો હોય એને
સવારનો ઉગતો સૂરજ હોય, કુમળો તડકો હોય ત્યાં રાખવાનું ડૉક્ટર સલાહ આપતા હોય છે. તો સૂર્યના કિરણોમાંથી વિટામિન ડી મળે. બાકી માછલી, દૂધ, માખણ, ઈંડા અને યકૃતમાંથી આપણને વિટામિન ડી મળે છે. વિટામિન ડીની ખામીથી સુક્તાન નામનો રોગ થાય છે, જેને રિકેટ્સ કહેવાય. અને વિટામિન ડીનું મહત્ત્વ છે હાડકાની વૃદ્ધિ. આ ટેબલ તમારે ખાસ યાદ રાખી લેવાનું છે. આ ટેબલ આવડશે ને તો જ આ પાઠના પ્રશ્નો આવડશે. MCQ જોઈએ. નીચેનામાંથી કયો આહારના મુખ્ય પોષક દ્રવ્યોમાં સમાવિષ્ટ થતો નથી? એટલે કે કયો ઘટક છે એ આહારના મુખ્ય ઘટકમાં આપણે પોષક દ્રવ્યોમાં સમાવી ન શકીએ? કાર્બોદિત, ચરબી, પાચક રેસા કે પ્રોટીન? પાચક રેસા. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કોને સંપૂર્ણ આહાર કહે છે? દૂધને. ત્રીજો પ્રશ્ન, શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે શું કરવાથી તેના પોષક દ્રવ્યો જળવાઈ રહે છે? કાપ્યા પછી ધોવાથી, ધોયા પછી કાપવાથી, છાલ કાઢી નાખવાથી, કાપીને પાણીમાં રાખી મૂકવાથી? ધોયા પછી જો આપણે તેને કાપીએ તો જ તેના પોષક દ્રવ્યો જળવાઈ રહે છે. તેથી વિકલ્પ આવશે બી. ચોથો પ્રશ્ન, કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? વિટામિન ડીની ઉણપથી. પાંચમો પ્રશ્ન, આયોડિનની ઉણપથી થતો રોગ કયો છે? ગોઈટર. નીચેનામાંથી કયો વિટામિન ચરબી દ્રાવ્ય છે? એ, ડી કે? આ ત્રણેય વિટામિન છે એ ચરબી દ્રાવ્ય છે. તેથી વિકલ્પ આવશે ડી, આપેલ તમામ. સાતમો પ્રશ્ન, યોગ્ય જોડી ગોઠવવાની છે. અ વિભાગમાં તમને વિટામિનના પ્રકાર આપેલા છે અને બ વિભાગમાં તે વિટામિનની ત્રુટિથી કયો રોગ થાય છે તે કહેલું છે. ચાલો ગોઠવીએ. વિટામિન એની ખામીથી રતાંધળાપણું નામનો રોગ થાય. વિટામિન બીની ઉણપથી બેરી નામનો રોગ થાય. વિટામિન સીની ઉણપથી સ્કર્વી થાય. સ્કર્વીનો રોગ થશે. અને વિટામિન ઈની ઉણપથી વંધ્યત્વનો રોગ થશે. તો કયો વિકલ્પ સાચો છે? બી, ડી, ઈ, એ વાળો વિકલ્પ એ છે એ સાચો છે. આઠમો પ્રશ્ન, આહારના કયા ઘટકો ધરાવતા પદાર્થોને શક્તિ આપનાર પદાર્થો કહેવાય છે? કાર્બોદિત અને ચરબી બંને પદાર્થોને શક્તિ આપનાર પદાર્થો કહેવાય છે. નીચેના પૈકી કયો ત્રુટિજન્ય રોગ નથી? ગોઈટર, બેરી, એનિમિયા કે ન્યુમોનિયા? ગોઈટર, બેરી અને એનિમિયા આ ત્રુટિજન્ય રોગ છે. ન્યુમોનિયા છે એ ત્રુટિજન્ય રોગ નથી, એ તાવનો એક પ્રકાર છે. તેથી વિકલ્પ આવશે ડી, ન્યુમોનિયા. આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે? પ્રોટીન. એક વ્યક્તિને થયેલ રોગમાં ગરદનમાં આવેલી ગ્રંથિ ફૂલી ગઈ છે, તો તેને કયો રોગ થયો હોવો જોઈએ? ગોઈટર નામનો રોગ થયો હશે. માનવ શરીરની ધીમી વૃદ્ધિ શાની કમીના કારણે થાય છે? પ્રોટીનની ખામીથી વૃદ્ધિ ધીમી થાય છે. તેથી વિકલ્પ આવશે એ, પ્રોટીન. 13મો પ્રશ્ન, કાર્બોદિતની ચકાસણી આયોડિન દ્વારા થાય તો પ્રોટીનની ચકાસણી કોના દ્વારા થાય? કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટ બંને દ્વારા થાય. તેથી વિકલ્પ આવશે ડી, એ અને સી બંને.
કાર્બોદિતની સરખામણીમાં વધુ શક્તિ કોણ પ્રદાન કરે છે? ચરબી. ચરબીનું પ્રમાણ મગફળી. તો કાર્બોદિતનું પ્રમાણ શું? એટલે કે મગફળીમાંથી આપણને ચરબી મળે છે, તો કયા પદાર્થમાંથી આપણને કાર્બોદિત મળશે? ચોખા એટલે કે ભાતમાંથી આપણને કાર્બોદિત મળશે. સુક્તાન હાડકાં. તો પાંડુરોગ શું? એટલે કે સુક્તાન છે એ હાડકાનો રોગ છે, તો પાંડુરોગ એ શેનો રોગ છે? લોહીનો. 17મો પ્રશ્ન. દાંતના પેઢામાંથી રુધિર વિટામિન સી તો હાડકાઓનું નાજુક બનીને વળી જવું તો કયું વિટામિન આવશે? એટલે કે વિટામિન સીની ખામીના કારણે દાંતના પેઢામાંથી લોહી નીકળવા માંડે છે, તો કયા વિટામિનની ખામીના કારણે હાડકાઓ નાજુક બની જાય છે અને વળી જાય છે? વિટામિન ડીની ખામીના કારણે. નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો. ખોટું વિધાન શું છે એ આપણે પસંદ કરવાનું છે. ધ્રુવિશા એવું કહે છે આયોડિનનું દ્રાવણ પીળા રંગનું હોય છે. ન હોય. નીવા એવું કહે છે ખાટા ફળોમાં વિટામિન બી રહેલું છે. ખાટા ફળોમાંથી તો વિટામિન સી મળે. નિશા એવું કહે છે મેદસ્વીતા ત્રુટિજન્ય રોગ છે. ના, માણસો જાડા થાય તો એ કંઈ ત્રુટિજન્ય રોગ નથી. એ પણ ખોટું બોલે છે. માહી એવું કહે છે ગોઈટર એ ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે. આ વાત સાચી છે. તો અસંગત વિધાન કોણ કોણ બોલ્યા? ધ્રુવિશા, નીવા અને નિશા. તેથી વિકલ્પ આવશે એ. 19મો પ્રશ્ન. એક ખાદ્ય પદાર્થને કાગળ ઉપર ઘસતા કાગળ ઉપર તૈલી ડાઘા પડે છે. કાગળ પરના તૈલી ડાઘા એ ખાદ્ય પદાર્થમાં શેની હાજરી સૂચવે છે? લિપિડની. તેથી વિકલ્પ આવશે એ, લિપિડ. 20મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું પોષક દ્રવ્ય શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે આવશ્યક છે? પ્રોટીન.